અમેરિકામાં 4 કથાઓની સફળ યાત્રા પૂર્ણ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય કથાકાર ભારદ્વાજ બાપુ આજે તળાજાની પાવન ધરતી પર પાછા ફર્યા છે। તેમના આગમનની માહિતી મળતા જ તળાજાના સેવાભાવી અને ભક્તોની મોટી સંખ્યામાં ખરક જ્ઞાતિની વાડી ખાતે એકત્રિત થયા અને બધાએ ભવ્ય પુષ્પવર્ષા પરંપરાગત રીતે શુભેચ્છાઓથી બાપુનું હાર્દિક સ્વાગત કર્યું હતું। ભારદ્વાજ બાપુની યાત્રા માત્ર તેમની કથા કલાને જ દર્શાવે છે નહીં, પરંતુ તેમણે ભારત અને વિદેશમાં પોષેલા ભક્તિ અને સેવાભાવના સંદેશને પણ પ્રતિબિંબિત કરતી જોવા મળી છે। તેમના વતન વાપસી સાથે તળાજામાં આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો, ત્યારે લોકોએ બાપુને આશીર્વાદ પણ આપ્યા હતા અને લાંબી લાઈનોમાં ઉત્સાહભેર ઉભા રહ્યા હતા। બાપુએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ સ્થાન અને આ લોકો મારા હૃદયની શાંતિ અને પ્રેરણાનું કેન્દ્ર છે। સૌની ભક્તિ અને પ્રેમ માટે હું હૃદયથી કૃતજ્ઞ છું। તેમના આગમન સાથે જ તળાજા શહેરમાં ભક્તિ સાહિત્યનો અનોખો ઉલ્લાસ છે જોવા મળ્યો હતો। બાપુના વતન વાપસી કાર્યક્રમે ભાગ લીધેલા તમામ લોકો માટે એક યાદગાર ક્ષણ બની રહી હતી અને આ સંસ્કૃતિ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણની સમૃદ્ધિ તેમને રહેલી જોવા મળી હતી। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।